ગુજરાતની પ્રખ્યાત ડેરી કંપનીને અમૂલને લોકોને ચેતવણી આપી છે કે વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક નવું કૌભાંડ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ કૌભાંડમાં અમૂલના લોગા અને અમૂલને ઘરના ફોટા ઉપયોગ કરીને લોકોને 5,000 રૂપિયાની ગિફ્ટ વાઉચર ઓફર કરવામાં આવી રહી છે અને એક લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવી રહ્યું છે. અમૂલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અગાઉના ટ્વિટર પર જાહેર ચેતવણી જારી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ ગિફ્ટ વાઉચર કંપની દ્વારા જારી કરવામાં આવ્યું નથી અને તે છેતરપિંડીનો એક ભાગ છે. અમૂલ એમ પણ કહ્યું છે કે આ સંદેશમાં આપેલી વેબ લિંક વપરાશકર્તાઓને નકલી વેબસાઇટ પર લઈ જવાય છે. તે તેમને વ્યક્તિગત માહિતી ચોરી કરવામાં પ્રયાસ કરે છે. કંપનીએ કહ્યું કે તેમણે આવી ઘણી નકલી લિંકોને બ્લેકલિસ્ટ કરી છે અને આ કૌભાંડ સામે લોકો સામે કાનૂની કાર્યવાહી પ્રક્રિયા શરૂ કરાવી છે. દેશભરમાં ઓનલાઈન કૌભાંડનો કેસ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય 2023 અને 2024ના અહેવાલો મુજબ ફક્ત વોટ્સએપ સંબંધિત સામાન્ય છેતરપિંડીના 43,787 ફરિયાદો નોંધાઈ છે. 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ટેલિગ્રામ પરથી 22,680 અને ઇન્સ્ટાગ્રામમાં 19,800 છેતરપિંડીની ફરિયાદો નોંધાઈ હતી. આ દર્શાવે છે કે સોશિયલ મીડિયા પર સક્રિય હોતી વખતે સાવધાની રાખવી ખૂબ જ મહત્વનું છે.